નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ ધોરણ 7 એનએમએમએસ અને જ્ઞાનસાધના શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 7 વિજ્ઞાન પાઠ નંબર 6 સજીવોમાં શ્વસન જેના એમસીક્યુ પ્રશ્નો આજે આપણે જોઈશું। પ્રશ્ન નંબર 1, વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે, તેનો સાચો જવાબ આવશે સી શ્વસન છિદ્રો। મિત્રો, અહીંયા 4 વિકલ્પો આપેલા છે, તેમાંથી જે સાચો વિકલ્પ હોય છે તે કાટા અક્ષરે બોલ્ડ કરેલ છે। નંબર 2, ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે, તો તેનો સાચો જવાબ આવશે બી લેક્ટિક એસિડ। નંબર 3, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે, તેનો સાચો જવાબ આવશે બી 15 થી 18। નંબર 4, ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ ખાલી જગ્યા, સાચો જવાબ આવશે બી નીચે તરફ જાય છે। નંબર 5, કોષીય શ્વસનમાં કેટલા પ્રકાર છે, જવાબ આવશે એ 2 પ્રકાર। નંબર 6, નીચેનામાંથી કોણ માત્ર જારક શ્વસન કરે છે, તેનો સાચો જવાબ આવશે ડી યીસ્ટ। મિત્રો, આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બીજા મિત્રોને પણ શેર કરવી તેમજ વિડીયોને લાઈક કરો। નંબર 7, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે, જવાબ આવશે એ ભીની ત્વચા। નંબર 8, દેડકો શાના વડે વાયુ વિનિમય કરે છે, જવાબ આવશે ડી ભીની ત્વચા અને ફેફસા। નંબર 9, મનુષ્ય ફેફસામાં કેટલી મિનિટ હવા રાખી શકે છે, જવાબ આવશે એ 1 થી 2 મિનિટ। નંબર 10, જારક શ્વસનમાં કોઈની મદદથી ગ્લુકોઝ તૂટે છે, જવાબ આવશે એ ઓક્સિજનની મદદથી। નંબર 11, યીસ્ટના અજારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે, જવાબ આવશે બી આલ્કોહોલ। નંબર 12, માછલી શાના દ્વારા શ્વસન કરે છે, જવાબ આવશે એ ઝાલર દ્વારા। નંબર 13, નીચેના પૈકી કયું સજીવ હવાની ગેરહાજરીમાં જીવી શકે છે, જવાબ આવશે સી યીસ્ટ। નંબર 14, કયું પ્રાણી ફેફસા હોવા છતાં ત્વચા દ્વારા શ્વસન કરે છે, જવાબ આવશે ડી દેડકો। નંબર 15, ભારે કસરત દરમિયાન શ્વસન દર કેટલો હોય છે, જવાબ આવશે સી 25। નંબર 16, શ્વસનમાં લીધેલ ઓક્સિજનયુક્ત હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે, જવાબ આવશે ડી 21%। નંબર 17, શ્વસનમાં લીધેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે, જવાબ આવશે એ 0.04%। નંબર 18, ઉચ્છ્વાસમાં બહાર કાઢેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે, જવાબ આવશે સી 4.4%। નંબર 19, ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શું કહે છે, જવાબ આવશે ડી શ્વાસ। નંબર 20, જેમ જેમ શારીરિક ક્રિયાઓ વધે છે તેમ તેમ શ્વસન દર ખાલી જગ્યા, જવાબ આવશે એ વધે છે। તો મિત્રો, આ તો પાઠ નંબર 6। આગળના પાઠના એમસીક્યુ પ્રશ્નો પણ વિડીયોમાં મૂકતા રહીશું। થેન્ક યુ।